अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની હમદો સના કરવાનો હક કોઈ અદા નથી કરી શકતું। તેની અપરંપાર નેમતો, બેશુમાર નેમતો કે જેનો શુક્રનો હક અદા કરવો બંદાના ઇખ્તિયારમાં નથી। આ આજીઝીને ખુદાની બારગાહમાં રાખી કે ખુદાયા તારી નેમતો વધારે છે, અમારા તરફથી શુક્ર ઘણો ઓછો છે। ખુદાયા તારી ઇબાદતો ઘણી ઓછી છે પણ તારી માસિયતો અમારાથી ઘણી વધારે થાય છે। આવા અહેસાસની સાથે ખુદાની બારગાહમાં હાજર થઈએ અને ખુદાના હુકમના તાબે બનવાની કોશિશ કરીએ અને પોતાનાથી થયેલા ગુનાહની મગફિરતની ખુદા પાસેથી માંગણી કરીએ। આ ઈ દિવસો છે અને એ દિવસો છે કે જેને ખાસ ખુદાએ પોતાના ગુનેહગાર બંદાઓના માટે રાખ્યા છે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને ખુદાની મરજીને કેવી રીતના હાસિલ કરવી એની તાલીમ આપી। ખુદા કઈ ચીજોથી રાજી થાય છે, ખુદા કઈ બાબતો આપણાથી ચાહે છે, ખુદાએ શું કરવાનું કીધું અને શેનાથી બચવાનું કીધું, આ બધી તાલીમ આપણને રસૂલ અને આલે રસૂલના જરિયાથી મળી છે। એહસાન છે એ હસ્તીઓનો, એહસાન છે એ હસ્તીઓનો કે જેઓએ આ બધી બાબતોને ખુદા તરફથી લઈ આપણા સુધી પહોંચાડી છે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। જેવી રીતના કે આપ જાણો છો આપણે નહજુલ બલાગાને ખુતબે જુમામાં બયાન કરીએ છીએ અને નહજુલ બલાગાનો 233મા નંબરનો ખુતબો બયાન કરવાનો આપણે શરૂ કર્યા। દર જુમાના એક એક પેરેગ્રાફ આપણે આપ લોકો સમક્ષ પેશ કરતા આવ્યા છીએ। વાતને આજે આગળ વધારવી છે। આ ખુતબાની અંદર ઇમામ ઝબાનના બારામાં બયાન કર્યા। આ ઝબાન કે જે ઇન્સાનના બદનનું એક નાનું એવું અંગ છે પણ એનાથી કેટલા મોટા મોટા કામો થઈ શકે। સારા કામો પણ ઘણા મોટા થઈ શકે અને બુરા કામો પણ ઘણા મોટા થઈ શકે આ ઝબાનના જરિયાથી। ઇમામ એક અલગ એંગલથી, એક અલગ દિશાથી આ ઝબાન તરફ આપણું ધ્યાન દોરવે છે કે આ ઝબાન કેવી અજીબ મખલૂક છે અલ્લાહની કે ઇન્સાનના દિલોમાં રહેલી વાતોને શબ્દોમાં ઢાળી સામેવાળાના દિલો દિમાગ સુધી પહોંચાડવાની તાકાત રાખે છે આ ઝબાન। એનો સદુપયોગ કરવામાં આવે અને આ ઝબાન, આ બોલવું, ખિતાબ કરવો, કલામ કરવું, બયાન કરવું, ઇમામ કહે છે કે આ બાબતની અંદર અમારો કોઈ જવાબ નથી। રસૂલ અને આલે રસૂલની ફઝીલતોમાંથી એક આ છે, અહેલે બેતની ફઝીલતોમાંથી એક આ છે કે તેઓ અમીરુલ કલામ હતા। વાતો બયાન કરવામાં એમનો કોઈ મુકાબલો ના કરી શકે। દુનિયાના તમામ બોલવા વાળાના શબ્દોને લાવો અને મૌલા અલીની એક વાતને બાજુમાં રાખવામાં આવે, કોઈ સરખામણી નથી થતી। ન ફક્ત શબ્દોની ગોઠવણ, ફક્ત સારા ખૂબસૂરત શબ્દોને બાજુમાં રાખવા અને ખૂબસૂરત જુમલા બનાવવા એ જ વાત નથી। ઇલ્મી ગુફ્તગુ કરવી, સારા શબ્દોની સાથે સારા અર્થોવાળા શબ્દોને કામમાં લેવા અને ઊંડા અર્થવાળી વાતોને બયાન કરવી, આ એક મોજીઝો છે અહેલે બેત અલૈહિસ્સલામનો। ત્યારબાદ હજી પણ ઇમામ ઝબાનથી જ મરબૂત એક વાતને બયાન કરે છે અને પોતાના જમાનાની અંદર જેવા હાલાત ઉભા થયા હતા, જેવો માહોલ હતો, એને અમુક જુમલાઓમાં વર્ણવી નાખે છે। આખા એ માહોલને 10-11 નાના નાના જુમલાની અંદર ઇમામ બયાન કરી નાખ્યા। એવી રીતના કે જાણે કે પૂરી ઇમેજ, એ જમાનાના હાલાતનો એક નકશો આપણી સામે આવી જાય। ઇમામની વાતની ખૂબસૂરતી જ આ છે ને, ફસાહત બલાગત, ટૂંકા શબ્દોમાં
બહુ સારી રીતના બયાન કરવાનો હક અદા કરી દીધા. આપણે બધા જાણીએ છીએ ઇમામ જ્યારે ખુતબા આપે છે નહજુલ બલાગાના, તો ઇમામની ઝાહિરી ખિલાફતનો દોર છે. રસૂલની રહેલતને 25 વર્ષ વીતી ગયા છે અને આ 25 વર્ષની અંદર મૌલા અલીને એમના હકથી મહેરૂમ રાખવામાં આવ્યા અને શું બગાડા થયા, કેવો માહોલ ઊભો થયો અને કેવી દિશામાં ઉમ્મતને લઈ જવામાં આવી, એ બધું આપ લોકોની સામે છે. એ બધી વાતોને ઇમામ કેવા ટૂંકા શબ્દોની અંદર બયાન કરી નાખે છે કે કેવો માહોલ છે. મૌલા ફરમાવે છે, આજે જે પેરેગ્રાફ મારે રજૂ કરવો છે, મૌલા કહે છે વઅલમુ રહિમકુમુલ્લાહ અન્નકુમ ફી ઝમાનિન અલકાઇલુ ફીહી બિલહક કલીલ. જાણી લ્યો, ખુદા રહેમત કરે તમારા ઉપર, તમે એવા જમાનામાં છો જેની આ ખાસિયતો છે. આજે 3 બાબતોને જ બયાન કરવી છે. ઇન્શાઅલ્લાહ આ ખુતબાને આવતા જુમામાં આપણે કન્ટિન્યુ કરશું. મૌલા કહે છે કે તમે એવા જમાનામાં છો કે જેની સિફતો આ છે. કઈ સિફતો છે? સૌથી પહેલું અલકાઇલુ ફીહી બિલહક કલીલ. એવા જમાનામાં તમે છો કે જેની અંદર હક વાત બોલવા વાળા બહુ ઓછા છે. હક બયાનથી કામ લેવા વાળા એમની સંખ્યા ઘણી જ ઓછી છે. વલ્લિસાનુ અનિ સિદ્ક કલીલ. સાચું બોલવાથી તો જાણે એમ કે જબાનો મૂંગી બની ગઈ છે. અને આટલું જ નહીં, વલ્લાઝિમુ લિલહક વલીલ. અને જે કોઈ હકનો સાથ આપવા ચાહે છે ને, એ લોકોને જિલ્લત ઉઠાવવી પડે છે. આ 3 બાબતોને આ જમાનાની વિશેષતા તરીકે બયાન કર્યા કે જો આ જમાનાની ખાસિયત આ છે, આ સમયની બુરાઈ આ છે. કેવો માહોલ હશે. અને એવું નથી કે ફક્ત મૌલા અલીના જમાનામાં જ એવો માહોલ હતો. આવ્યા છે એવા સંજોગો, આવ્યા છે એવા જમાના, એવા હાલાત કે મૌલાના ચાહવા વાળાઓ પણ એવા જમાનાની અંદર મુબ્તલા થયા છે. વિચાર તો કરી, એવો જમાનો કે જ્યાં હક બોલવા વાળા બહુ ઓછા થઈ જાય, એવો માહોલ ઉભો કરવામાં આવે કે હક વાત કહેવા વાળાની હિંમત ના થાય કે સાચી વાત, ખરી વાત, હક વાતને જબાન પર લાવી શકે. લોકો એટલા ડરી જાય, એટલા ગભરાઈ જાય. હા, હક બયાન કરવા વાળા એવું નથી કે ખતમ થઈ ગયા, નાબૂદ થઈ ગયા, નહીં, છે પણ બહુ ઓછા છે. જેની એક મિસાલ છે જનાબે અબુ ઝર. જનાબે અબુ ઝર કેટલી તકલીફો એમને ઉઠાવવી પડી, કેટલી મુસીબતો એમને સહન કરવી પડી હક વાત બયાન કરવા. મૌલા અલીની ઇમામત, એમનો હક, એમની વિલાયતને બયાન કરવામાં, એમની ફઝીલતને બયાન કરવામાં, ગાસિબને ગાસિબ કહેવામાં, જાલિમને જાલિમ કહેવામાં જનાબે અબુ ઝર હક વાત કહેતા હતા. પણ હક વાત એની ઘણી મોટી કિંમત ચૂકવવી પડી જનાબે અબુ ઝરને. એમને મદીનાથી બહાર કાઢી મૂકવામાં આવ્યા, એમને શામ મોકલવામાં આવ્યા, શામની અંદર પણ ના રહેવા દીધા અને શામથી ફરી પાછા મદીના મોકલવામાં આવ્યા. જનાબે અબુ ઝરનો વાંક શું હતો? તેઓ હક વાત કહેતા હતા, ખરી વાત કહેતા હતા. સામે વાળા લોકો, સાંભળવા વાળા અથવા હુકુમતના અંદર જે હતા, એ લોકો જનાબે અબુ ઝરને ઝુઠલાવી તો નહોતા શકતા. જનાબે અબુ ઝર હદીસ પડતા, હું રસૂલનો સહાબી, મેં રસૂલથી આ વાતને સાંભળી છે અલીની ફઝીલતના બારામાં. કોઈનામાં હિંમત ના હતી કે કહીને અબુ ઝર તમે ખોટું બોલો છો. ના, હક વાત કહેતા હતા, ખરી વાત કહેતા હતા. પણ સમય અને સંજોગ એવા હતા ને કે જનાબે અબુ ઝરને લોકોએ હક વાત બયાન કરવાની સજા આપી છે. લોકોથી મુરાદ એ ઝાલિમો છે, નહીતર એ લોકો પણ હતા કે જેઓ હકને જાણતા હતા, સમજતા હતા અને આ વાતથી અજાણ નહોતા કે જનાબે અબુ ઝર હક વાત કરી રહ્યા છે. પણ એ હાકિમ લોકોએ એવી સજા આપી. જનાબે અબુ ઝરને ખાલી ઊંટની પુષ્ટ ઉપર
બેસાડીને ઊંટને દોડાવવામાં આવ્યા, ઊંટની સાથે બાંધીને એમને મોકલવામાં આવ્યા. એવી હાલત હતી કે જેને બયાન કરવી ખરેખર સખ્ત છે, કિતાબોની અંદર મળે છે. એવી હાલતમાં જનાબે અબુ ઝર મદીના પહોંચ્યા. ત્યાંથી પણ એમને એક એવા બયાબાનની અંદર, રબઝા નામના રણની અંદર મોકલવામાં આવ્યા એમની ફેમિલી સાથે મદીનાથી બહાર. અને એ જ ગરીબુલ વતનીમાં એમની જાન ચાલી જાય છે. તેઓ એવી રીતના એવી મુશ્કેલીની અંદર, એકાંતની અંદર આ દુનિયાથી જાય છે. આ બધી કિંમત છે જે હક બોલવા ઉપર ચૂકવી છે જનાબે અબુ ઝરે. મૌલા કહે છે આ જમાનો એવો છે જેમાં હક બોલવા વાળાની સંખ્યા ઘણી ઓછી. આ પહેલી વાત, વલ્લિસાનુ અને સિદ્કે કલીલ, અને સાચું બોલવાની કોઈનામાં હિંમત નથી રહી, જબાનો મૂંગી થઈ ગઈ છે. એવો માહોલ કે સાચું પણ કોઈ બોલે તો એના માટે મુશ્કેલીઓ ઊભી થાય. લોકો પછી શું કરવાના છે? મજબૂર થઈને ખોટું બોલવા તરફ આગળ વધશે. અને હકનો સાથ આપવું જાણે કે એટલી મોટી બુરી વાત એ લોકોની સામે હતી કે એ લોકોને જલીલ કરવામાં આવતા. બહરહાલ આ બાબતોની અંદર સમાજનો પણ મોટો રોલ છે, ખામોશ રહેવા વાળા લોકોનો પણ મોટો રોલ છે. શા માટે એવો માહોલ ઉભા થવા દઈએ કે જેમાં લોકો હક ના બોલી શકતા હોય, સાચું ના બોલી શકતા હોય, કે હકનો સાથ ના આપી શકતા હોય? દુનિયામાં અનેક ઠેકાણે આવા હાલાત ઉભા થતા રહી છે અને અત્યારની દુનિયામાં પણ એવું આપણને જોઈ શકાય. મિસાલો આપવાની જરૂર નથી, અનેક જગ્યાઓ પર આવું જ છે. ઇમામ આ રીતના ઈ જમાનાના માહોલને બયાન કરે છે. હજી પણ અમુક બાબતો, ખાસિયતો, એવા બુરા જમાનાના હાલાતને બયાન કરતી વાતોને મૌલા બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર જેવી રીતના કે આપણે અર્ઝ કર્યું હતું કે જેના કઝા રોઝા બાકી હોય ઈ મુસ્તહબ રોઝા નથી રાખી શકતા. આ મસલાને આપણે ગયા ખુતબામાં બયાન કરી ચૂક્યા. હવે કોઈ માણસે મન્નત માની હોય કે મારું આ કામ થઈ જાય તો હું નઝર કરું છું કે 1 રોઝો રાખીશ, 3 રોઝા રાખીશ, 5 રોઝા રાખીશ, એવી કોઈ મન્નત માની છે. એની મન્નત અને નઝર પૂરી પણ થઈ ગઈ. હવે દેખીતી વાત છે, નઝર અને મન્નતના રોઝા વાજિબ હોય ને, ઈ રાખવા વાજિબ થઈ જાય. હવે ઈ નઝરના રોઝા મારા ઉપર બાકી છે, ઈ વાજિબ રોઝાને હું હજી નથી રાખ્યો, શું મને હક છે કે હું મુસ્તહબ રોઝા રાખી શકું? હા, એના બારામાં મસલો ઈ છે કે હા, મન્નતના વાજિબ રોઝા બાકી હોય તો ઇન્સાન મુસ્તહબ રોઝા રાખી શકે છે, એમાં કઈ વાંધો નથી. મારા કઝા રોઝા તો મેં કરી નાખ્યા છે, પણ કફારાના રોઝા મારા ઉપર હજી બાકી છે, કફારાના રોઝા મેં નથી રાખ્યા, શું હું મુસ્તહબ રોઝા રાખી શકું? જવાબ છે કે હા, કફારાના રોઝા હજી બાકી હોય તો આપણે મુસ્તહબ રોઝા રાખી શકીએ છીએ, એમાં કઈ વાંધો નથી. એવી જ રીતના ક્યારેક અમુક લોકો મૈયતના કઝા નમાઝ રોઝા પોતાના ઉપર લેતા હોય કે ભાઈ તમારા દાદાના કઝા રોઝા હું રાખી લઈશ, એના બદલામાં જે કંઈ હદીઓ કે કિંમત આપવાની હોય એ લઈને કોઈ મરહૂમના કઝા રોઝા પોતાના ઉપર લેતા હોય અને એ રોઝા હજી રાખવાના બાકી હોય અને મુસ્તહબ રોઝાની તારીખો આવે, શું મુસ્તહબ રોઝા રાખી શકું છું? તો હા, એવા કઝા રોઝા, એવા મૈયતના કઝા રોઝા કે જે ઇન્સાને પોતાના ઉપર લીધા છે, પોતે અજીર થયા છે એ રોઝા રાખવા માટે, એ બાકી હોય તો પણ મુસ્તહબ રોઝા રાખી શકાય છે, એમાં કઈ વાંધો નથી. કહેવાનો મતલબ એ કે ફક્ત રમઝાન મહિનાના કઝા રોઝા જો બાકી રહ્યા હોય તો આપણને હક નથી કે આપણે મુસ્તહબ રોઝા રાખીએ. પહેલા રમઝાન મહિનાના જે બાકી છે એની ભરપાઈ કરવામાં આવે, એ કઝા તરીકે રાખી લેવામાં આવે અને ત્યારબાદ મુસ્તહબ રોઝા તરફ આગળ વધવામાં આવે. આ સાથે જ માહે શાબાનનો છેલ્લો જુમા છે. ઇન્શાઅલ્લાહ આવતા જુમાના આપણે માહે મુબારક રમઝાનની અંદર દાખલ થઈ જાશું તો રમઝાન મહિના વિશે પણ બે બોલ
બયાન કરી લઉં. આ એ દિવસો છે, આ એ જુમા છે કે જેની અંદર રસૂલે ખુદા તો આખું ખુતબો આપ્યા હતા. ખુતબે શાબાનિયા કે જે શાબાન મહિનાના છેલ્લા જુમાના દિવસે બયાન થયું. રમઝાન મહિનાની બરકતો, ફઝીલતો, એની અંદર કરવાના કામો, એની અંદર જે નેકીઓ કરી એના સવાબ અને દરજાઓને રસૂલે ખુદા બયાન કરી રહ્યા હતા. માહે મુબારકે રમઝાન આવી રહ્યો છે. અલ્લાહની અઝીમ મહેમાનીમાં જવું આપણને નસીબ થઈ રહ્યું છે. પોતાને ખુશકિસ્મત જાણીએ કે ખુદાએ અહીંયા સુધી આપણને પહોંચાડી દીધા. એટલી ઉમ્ર અતા કરી, એટલી તંદુરસ્તી અને સલામતી આપી કે હવે બસ રમઝાન મહિનાના ઉમરા સુધી પહોંચી ગયા અને બસ કદમ આગળ વધારીએ કે અલ્લાહની મહેમાનીમાં આપણે દાખલ. આ મહિનાની અંદર જે આપણે નેકીઓ કરશું, ખૈરાત કરશું, ઇબાદત કરશું, બંદગી કરશું, સારા કામો કરશું, રોઝા, ઇફતાર, સહરી, નમાઝ શબ, આ બધી બાબતો આપણે કરવાની છે. દરેક નેકીઓથી ઇન્સાન લાભ ઉઠાવે, પણ સાથોસાથ આ વાત ધ્યાનમાં રહે કે રમઝાન મહિનો કુરાને મજીદનો મહિનો છે. રમઝાન મહિનો ફક્ત રોઝાનો મહિનો નથી, સહરી અને ઇફતારનો મહિનો નથી, ઇબાદત અને આમાલ કરવાનો મહિનો નથી, સાથોસાથ કુરાને મજીદનો મહિનો છે. કુરાન આ મહિનામાં નાઝિલ થયું છે. કોશિશ એ કરીએ કે હું વધારેમાં વધારે કુરાને મજીદથી પોતાને નજદીક કરી શકું. હું આ શબ્દનો જાણી જોઈને ઉપયોગ કરું છું કે રમઝાન મહિનામાં આપણે કોશિશ કરીએ પોતાને વધુમાં વધુ કુરાનથી નજદીક કરીએ. આની અંદર બધું આવી જાય. કુરાનને પઢીએ, તિલાવત કરીએ, કુરાનની તિલાવતને સાંભળીએ, કુરાન મજીદના તર્જુમાને વાંચીએ અને કુરાન મજીદને સમજવાની કોશિશ કરીએ. ઈ દર્સ, ઈ મજલિસો, ઈ વાઇઝ કે જ્યાં કુરાન બયાન થતું હોય, ચોક્કસ આપણે એમાં શિરકત કરીએ, ઓનલાઈન કે ઓફલાઈન. વધુમાં વધુ કુરાનના શબ્દો, કુરાનની આયતોને આપણે આ મહિનામાં સમજી શકીએ અને એના ઉપર અમલ કરીએ તો આપણે કુરાનને પોતાની જિંદગીમાં ઉતાર્યું કહેવાશે અને પોતાને કુરાનથી નજદીક કર્યા કહેવાશે. ઘણી વખત લોકો એમ વિચારતા હોય, મને તો કુરાન પડતા નથી આવડતું, હું તો કુરાનની તિલાવત નથી કરતો, હું તો કુરાન ખાનીથી કઈ લાભ નહીં ઉઠાવી શકીશ ને. ભલે ના આવડતું હોય, ભલે ના પડી શકતા હોય, કોઈ પડે છે સાંભળી તો શકું છું ને. મને સાંભળવામાં જો તકલીફ હોય ને, કુરાન ખોલીને બેસું, કુરાનથી સંપર્ક રાખું ને, મારો વધુ પડતો સમય કુરાનની સાથે પસાર થાય ને, ઈ આ મહિનામાં ઈચ્છવા જોગ છે. કુરાન, કુરાન અને કુરાન. રમઝાન મહિનો એટલે કુરાન મજીદનો મહિનો. આપણે આપણો વધારે સમય કુરાન સાથે પસાર કરીએ. તમે જો દર્સમાં બેઠા છો, કુરાન બયાન થાય છે તો તમે કુરાનની સાથે છો. તમે જ્યાં પણ બેઠા છો, જ્યાં પણ કોઈ કામ કરી રહ્યા છો, કુરાનની તિલાવતની અવાજ કાનમાં આવી રહી છે ને, તમે કુરાનની સાથે છો. કુરાન ખોલીને તર્જુમો વાંચી રહ્યા છો, તમે કુરાનની સાથે છો. કુરાનને પઢી રહ્યા છો, કુરાનના બોલ, એના શબ્દો તમારી જબાન પર જારી છે, તમે કુરાનની સાથે છો. જેવી રીતના આમ દિવસોમાં આપણે બધા મોબાઈલની સાથે હોઈએ છીએ ને, આ દિવસોમાં આપણે કુરાનની સાથે થવાનું છે. ઇન્શાઅલ્લાહ એવા ઈરાદાની સાથે આપણે અલ્લાહની મહેમાનીમાં અને કુરાનના મહિનામાં દાખલ થઈએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, ખુદાયા અમોને કુરાને મજીદથી વધારે નજદીક થવાની નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા, તારી બારગાહમાં દુઆ છે, માહે શાબાનની અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવત, અમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. માહે મુબારકે રમઝાનની ઇબાદત બંદગી કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.